તો દક્ષિણમાં ધનાધન વરસાદી માહોલ છે। સુરત પહોંચે સુરત જિલ્લામાં ધોધમાર ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। જી આપ જોઈ રહ્યા છો, સણિયા હેમાદ ગામ આખું ડૂબી ગયું છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ આ જ પરિસ્થિતિ છે। આખે આખું ગામ પાણીમાં ગરકાવ છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। વાહનો માટે રસ્તાઓ બંધ થઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો સુરત શહેર અને સુરત જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો છે, સુરતનું આ જે ગામ જે છે એ આપ જોઈ રહ્યા છો કે પાણીમાં ડૂબી ગયું છે। સણિયા હેમાદ નામનું આ ગામ પાણીમાં ડૂબી ગયું છે, બેટમાં ફેરવાઈ ગયું છે। આખે આખું ગામ પાણી થઈ રહ્યું છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। લોકો ઘરમાં રહેવા માટે મજબૂર થઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો, જાણે કે ચકલું એ નથી ઉડતું એ પ્રકારનો આ માહોલ આ સણિયા હેમાદ ગામનું આપ જોઈ રહ્યા છો। મંદિર પણ આપ જોઈ રહ્યા છો કે આખે આખું મંદિર પાણીમાં ગરકાવ થયું છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે સુરતના મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે। ખાસ કરીને સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, સણિયા હેમાદ ગામના સીધા દ્રશ્ય છે, જ્યાં સણિયા હેમાદ ગામ આખે આખું જે છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે ગામનું જે મંદિર છે તે પોણા ભાગનું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ સાથોસાથ સણિયા હેમાદ ગામના ચારે તરફ જે રસ્તો છે તે વાહન વ્યવહારની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથોસાથ જે હળપતિ બાસ છે તે હળપતિ બાસ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જે ગરીબ લોકો છે તેના હાલ બેહાલ થઈ ગયા છે। જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વાલક ખાડીના જે પાણી છે તે સણિયા હેમાદ ગામમાં ઘૂસી ગયા છે અને હાલ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જ્યારે આપી દેવામાં આવ્યું છે, ત્યારે તંત્રની ચિંતા ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। પરંતુ હાલમાં સણિયા હેમાદની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। અહીં સુરત મહાનગરપાલિકાનો એક પણ કર્મચારી કે અધિકારી અહીં જોવા સુદ્ધા આવ્યું નથી, જેને કારણે ગ્રામજનોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે ગામના રસ્તાઓ દેખાતા હતા, પરંતુ હાલ જે ગામ છે તે આખે આખું બેટમાં ફેરવાઈ ગયું છે। એક પણ વાહન ચાલકની અવર જવર અહીં જોવા મળતી નથી, તથા જે હળપતિ વાસ છે તેમાં ગરીબો માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની જે કામગીરી છે, જે વ્યવસ્થા છે તે તેમના દ્વારા કરવામાં આવી નથી, જેને કારણે જે ગ્રામજનો છે તેમાં રોષની લાગણી જોવા મળી રહી છે। બીજી તરફ દર વર્ષે કરોડો રૂપિયા જે છે તે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ખર્ચવામાં આવતી હોય છે, પરંતુ ખાસ કરીને આ જે ખર્ચા છે તે ફક્ત કાગળ પર જ દર્શાવવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખુદ આ જે વિસ્તાર છે તેની મુલાકાત લેવામાં આવી હતી અને પાણી ન ભરાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ એક્શન પ્લાન પણ પાણીમાં ગયો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। જો આ જ રીતનો વરસાદ રહેશે તો અહીં જે ગામ છે તે ગામમાં 7 થી 8 ફૂટ જેટલા જે પાણી છે તે ભરાઈ જશે અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતમાં પૂણા કુંભારિયા